ગુડ મોર્નિંગ બચ્ચા. કેમ છો બધા? મજામાં દીકરા? કેવીક રહી તમારા બધાની જન્માષ્ટમી ઘરે? મસ્ત. અચ્છા, હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂર્ણ કર્યું છે, તો દરેકે ફેરબુક છે એ બનાવવાની રહેશે. અને જ્યારે જ્યારે રોલ નંબર વાઇઝ તમારા ટીચર્સ છે એ તમને કહેશે એ પ્રમાણે તમારે સ્કૂલે આવી અને ફેરબુક છે એ દીકરા બતાવવાની છે. એટલે તમે એવી ગાફલતમાં નહીં રહેતા કે આપણે કાંઈ કરવાનું નથી, પણ આપણે ઘણું બધું કાર્ય છે એ સાથે કરતું જ જવાનું છે. ઠીક છે બચ્ચા? તમે બધા મજામાં દીકરા? બધા ઘરે મજામાં? ઓકે, ચાલો. તો હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર છે ભૂગોળનો એ પૂર્ણ કર્યો. હવે આપણે સેકન્ડ ચેપ્ટર લઈએ, 11th આર્ટ્સનો સેકન્ડ ચેપ્ટર, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. હવે મસ્ત મજાનું ચેપ્ટરનું નામ છે અને આમાં તો કેટલા બધા રહસ્ય છે પૃથ્વીને રિલેટેડ, કે કઈ રીતે પૃથ્વી ઉદ્ભવી છે, કયા કયા એંગલથી, કયા કયા વિચાર શ્રેણીઓથી કઈ કઈ રીતે આપણે પૃથ્વીને આપણે નિહાળી શકીએ છીએ. જુદા જુદા શેપની અંદર ઘણાએ જુદી જુદી રીતે એને મૂકેલી છે, બરાબર ને? તો આમ આપણે જોઈએ તો પૃથ્વી એક રહસ્ય કહી શકાય. ભૂગોળ આખું એક રહસ્યવાદી જ છે, કારણ કે કેવા કેવા એ સમયના ભૂગોળવિદોએ જે પોતાના વિચારો પ્રમાણેનું, પોતાના બુદ્ધિશક્તિ પ્રમાણે પોતે ઘણું બધું કહી શકાય કે પૃથ્વીના ઉદ્ગમની અંદર પોતે પોતાના રીતે ઘણું બધું આપેલું છે. અને એમાંય તમે જુઓ તો દરેક ધર્મના લોકો જુદી જુદી રીતે પૃથ્વીના ઉદ્ભવને દેખાડે છે. દરેક દેશના લોકો પૃથ્વીને પોતાની રીતે અલગ અલગ મંત્રણા શેપ આપીને પ્રેઝન્ટ કરે છે. એકચ્યુઅલી પૃથ્વી શું છે, વાતાવરણ શું છે, બરાબર છે? ઘણા કરોડો વર્ષ પહેલાંની વાતો છે આ બધી. જ્યારે પૃથ્વીનું ઉદ્ભવ કઈ રીતે થયું, તો એ ઉદ્ભવ કઈ રીતે થયું એ જુદી જુદી રીતે લોકો છે એ વર્ણન દેખાડે છે. એકચ્યુઅલી જ્યારે ઉદ્ભવ થયું ત્યારે શું હશે એ એક રહસ્યવાદી કહી શકાય છે. પણ છતાંય તે સાયન્ટિસ્ટો ને બધા છે એ ઘણા બધા આની અંદર એક્સપેરિમેન્ટ કરતા જોઈ શકાણા છે, અને ઘણા પોતપોતાના રીતે જુદી જુદી ઉપમાઓ આપીને કાર્ય છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે એમાં આપણે જોઈએ તો કે ભાઈ પૃથ્વી એક વિશાળ છે. પૃથ્વીને સમજવી એટલે આ પાઠ પૂરા થયા એટલે પૃથ્વી સમજાઈ જાય એવું નથી. એવા કેટલાય તત્વ છે, કારણ કે કુદરતના એવા કેટલાય પાસા છે બચ્ચાઓ કે જે સમજવા, એને માણવા, એને જાણવા એ કોઈ એક પીરિયડ કે કોઈ બુકની અંદર આપણે એને સમેટી ન શકીએ, કારણ કે પૃથ્વી વિશાળ છે. પણ છતાંય તે સૌની રીતે સૌએ પૃથ્વીને પ્રેઝન્ટ કરવામાં પોતપોતાના સારા એવા કાર્યો, પોતપોતાની સારી એવી બુદ્ધિશક્તિ છે એ એની અંદર આપેલી જોઈ શકાય છે. તો હવે આપણે શરૂ કરીએ. સરસ મજાનું સ્ટાર્ટિંગ જ સરસ છે કે વસુંધરા માનવીનું જન્મસ્થળ છે, કારણ કે માનવી છે એ પૃથ્વી વગર પોસિબલ જ નથી. જમીનનો ટેકો છે, એનું ગુરુત્વાકર્ષણ બળ છે, એટલે માનવી પોતે પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. દરેક કાર્યની અંદર એ પછી પોતાના ઉદ્યોગ ધંધા હોય, પોતાનું કોઈ બીજી રીતે ડેવલપિંગ હોય, કે પોતાનું રહેઠાણ હોય, આ બધાની અંદર પૃથ્વીનો સહારો બહુ મહત્વતા ધરાવે છે. એટલે પૃથ્વી છે એ માનવીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. અને પાછું એમ કહેવાય છે કે માનવીનો જન્મ પૃથ્વીની અંદર છે અને માનવીનું મૃત્યુ પણ પૃથ્વીમાં જ પંચમહાભૂતની અંદર એ ભળી જાય છે. ઘણા છે, ઘણાના ધર્મની અંદર દેહ છે આપણો, એટલે કે આપણું બોડી છે, ડેડ બોડી, એને ઘણા દફનાવે છે, ઘણા એને બાળે છે. આવી રીતના જુદી જુદી સિસ્ટમથી પોતપોતાના વિચાર પ્રમાણે, પોતાના ધર્મ પ્રમાણે, પોતે જે ધર્મની અંદર જન્મ લીધો છે એ ધર્મને પ્રાધાન્યતા આપી અને પોતે પોતાનો દેહ ત્યાગ કઈ રીતે, દેહ ત્યાગ પછી શું છે એ સૌની રીતે સૌ કરે છે. તો અંતે તો માનવીનો મૃત્યુ એ
માટીની અંદર જ ભળી જાય છે. કોઈ પણ ડેડ બોડીને તમે જ્યારે દાટવામાં આવે છે ને, ઘણા ધર્મની અંદર દાટે છે, તો એ ડેડ બોડીને અમુક દિવસ પછી તમે ખોલો ને તો એની અંદરથી હાડપિંજર જ હોય છે, બાકી માવો બધો ખવાઈ ગયો હોય છે. એટલે માવો ઇન ધ સેન્સ કે આપણી સ્કિન, આપણી ચરબી. કારણ કે પૃથ્વીના પેટાળમાં અઢળક પ્રમાણમાં અલગ અલગ જીવજંતુઓ છે, અને જીવજંતુઓ માટીની અંદર દટાયેલું જે પણ છે એ એનો ખોરાક છે. તો એ દટાયેલું હોય એટલે એ બોડીમાંથી સ્મેલ આવવાની છે. સ્મેલ આવે એટલે આખા બોડીની અંદર કેટલી જીવાતો છે એ આવી ચડી ગઈ હોય, અને ટૂંકા સમયગાળાની અંદર આપણા બોડીમાંથી આપણું ચરબી છે એ ગાયબ થઈ જાય. ખાલી હાડકાં જ રહે છે, કારણ કે હાડકાં એ લોકો ખાઈ શકતા નથી. એટલા માટે જોઈએ તો કે ભાઈ વસુંધરા માનવીનું જન્મસ્થળ છે, એટલે કે ધરતી એ આપણું જન્મસ્થળ છે. ભૂસપાટી પર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે, કારણ કે માનવીનું ઉદ્ગમ, માનવીની દરેક પ્રોસિજર, એ ખાવું પીવું, રહેઠાણ, પોતાનો ઉદ્યોગ ધંધો, પોતાની નોકરી, બધી ભૂસપાટી પર મનુષ્યનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે. પૃથ્વી વગર પોસિબલ છે માનવી? ઇમેજિન કરો, નોટ પોસિબલ. કારણ કે ઇમેજિન કંઈ ન કરી શકાય. હવામાં લટકીએ આપણે કંઈક પગ નીચે આધાર તો જોઈએ ને, બરાબર છે? તો આમ મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે. જો મેં તમને કીધું અગાઉ કે આપણો દેહ છે એ આપણા શરીર પૃથ્વીની અંદર એટલે કે ધૂળની અંદર મિક્સ થઈ જાય છે. એ પછી બાળો તોય મિક્સ છે, કારણ કે રાખ થાય ને, અને દાંટો તોય મિક્સ છે, બરાબર છે? એટલે પૃથ્વીમાં આપણું શરીર છે એ વિલીન થઈ જાય છે, એટલે કે ભળી જાય છે. આ કારણે જ માનવીને ધરતીનો છોરું કહ્યો છે. આપણી ગુજરાતી કહેવત પ્રમાણે આપણા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે માનવી એ ધરતીનો છોરું છે, એનો બાળક છે એ, બરાબર ને? સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે, અને એટલા માટે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જમીનને, ધરતીને માતા તરીકે ઓળખીએ છીએ. બીજા કોઈ કન્ટ્રીઝ એવા નથી કે જ્યાં આવી બધી કુદરતી જે પણ વસ્તુઓ છે એની અંદર દેવી ને દેવતાઓ ને માતાઓની ઉપમા આપવામાં કોઈએ નથી આપી, સિવાય કે ઇન્ડિયા, બરાબર છે? એટલે ભારત કુદરતને ખૂબ જ પ્રાધાન્યતા આપી છે, ખૂબ જ મહત્ત્વ આપ્યું છે, કારણ કે બાળકો કુદરત છે તો માનવ છે. માનવ છે એટલે કુદરત નથી. પણ માનવી, અત્યારના માનવીને વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો ભૂત સવાર છે. હું એના અગેન્સ્ટ નથી જતી, એ મહત્ત્વના છે. વિજ્ઞાન ટેકનોલોજી છે એટલે ઘણું બધું છે, પણ એ ભૂલી ન જવું જોઈએ કે કુદરત બહુ મહત્ત્વતા ધરાવે છે, કારણ કે કુદરતના દરેક પાસા પૃથ્વીનું સંચાલન કરે છે. એ પછી સૂર્યપ્રકાશ હોય, હવા હોય, પાણી હોય, જમીન હોય, ઝાડ પાન હોય, વૃક્ષો હોય, નદી, ઝરણા, સમુદ્ર, પૃથ્વીના પેટાળ હોય, કે પછી પર્વતો હોય, કોઈ પણ કે વાયુઓ હોય, આ બધું જ છે એ કુદરતને આધીન છે. અને એ બધાનો સૈયારો સાથથી પૃથ્વી ચાલે છે. કોઈ માનવીથી પૃથ્વી નથી ચાલતી. માનવી અત્યારનો જે છે એણે તો પૃથ્વીને બગાડવાનું કામ કર્યું છે, ને એ બગાડ્યું છે એટલે અત્યારે આપણે બધા ઘરે બેઠા છીએ, એટલે કે તમે બેઠા છો. અને અમે તો કે અમે બાળકો વગરના ક્લાસની અંદર ગાંડાની જેમ ઓલા ભીત સાથે વાતો કરતા હોઈએ એમ તમને લોકોને પીરિયડ લેતા હોઈએ છીએ, જ્યારે અમારી સામે લાઈવ બાળકોની જગ્યાએ ભીત જોવા મળે અને બેન્ચ જોવા મળે છે ખાલી. શું કામ ભાઈ? તો કે પ્રકૃતિને આપણે યોગ્ય દિશાની અંદર એનો યુઝ ન કર્યો. ધરતીને આપણે બગાડી, પૃથ્વીને આપણે બગાડી, વાતાવરણને આપણે બગાડ્યું. કોના એવું નથી રહેવા દીધું, એક જગ્યા એવી નથી રહેવા દીધી પૃથ્વીની અંદર કે જ્યાં માનવી પહોંચ્યો ન હોય અને માનવીએ ત્યાં બગાડ ન કર્યો હોય. આથી પછી કુદરતે કેટલીક થપાટો ખાય આપણી, બરાબર ને? રોજે બિચારો થપાટ ખાતો ખાતો હવે એણે એવી ઝપાટો લીધો આપણો કે આપણે ઘૂસતાવી નાખ્યા, અને ઘૂસતાવી નાખ્યા એટલે એનું પરિણામ આપણે બધાને ઘર ભેગા કરી દીધા છે. ઘરની બહાર નીકળવાનું બંધ, બધી જગ્યાએ પ્રોગ્રામ બંધ, અને અરે ઇવન ભગવાનના દરવાજાએ ખુદ બંધ કરી દીધા છે એણે. તમે વિચાર તો કરો, આ જન્માષ્ટમી ગઈ, કોઈ પણ તહેવાર ગયો,
ક્યાંય ભગવાનના દ્વાર ઓપન નથી. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણ મહિનામાં તો કેટલુંય દૂધ શંકર ભગવાન પી ગયા હોય ને કેટલાય તે અનાજ ખાઈ ગયા હોય, કેટલાય ફ્રૂટ ખાઈ ગયા હોય ને કેટલાય બીલીપત્ર શંકર ભગવાન ચાવી ગયા હોય. સમજાય છે ને શું કહેવા માગું છું? તો તમે વિચાર કરો કે ભગવાને આપણા અગેન્સ્ટ જતા રહ્યા છે કે નહીં, તમારું કોઈનું કામ જ નથી, મંદિરે દેખાતા જ નહીં. તમે ખોટે ખોટા આખા દિવસમાં કેટલુંય તે કુદરતને નુકસાની પહોંચાડો છો, અને અહીંયા મારી પાસે ખોટે ખોટા આ ચડાવવા આવો ને પેલું ચડાવવા આવો ને દૂધ ચડાવો ને ઓલું ચડાવો ને નથી જોતું તમારું કાંઈ. કારણ કે ભગવાન છે એ કોઈ વસ્તુનો ભૂખો નથી, ભગવાન ભાવનો ભૂખો છે કે તમારી ભાવ કેવો છે પ્રકૃતિ પ્રત્યે, તમે કેવું તમારું વર્તન છે પ્રકૃતિ પ્રત્યે, એવું તમને પ્રકૃતિ આપે છે. અને 100% બચ્ચા તમે વિચાર કરજો કે તમે જેટલું પ્રકૃતિને આપશો એટલી પ્રકૃતિ તમને બે હાથે આપે છે. તમે પ્રકૃતિના કોઈ પણ પાસાને બચાવશો, એ પછી નાનકડું એવું જીવજંતુ નીચે ચાલ્યું હોય અને એના ઉપર પગ મૂકતા તમારું ધ્યાન જાય ને તમે બચાવી લો ને, તો એ પ્રકૃતિ તમને આશીર્વાદ સ્વરૂપે તમને બ્લેસિંગ આપે છે અને તમારા પુણ્યમાં એ પ્લસ કરે છે. એટલે પ્રકૃતિને જેટલું સાચવીએ, કારણ કે પૃથ્વી સાચવી છે તો પ્રકૃતિને તમારે સાચવવી પડશે. તો જ આપણે ભૌગોલિક આપણું વાતાવરણ, આપણું ભૂગોળ કે, કારણ કે અત્યારે તમે જુઓ તો વાતાવરણની અંદર નવીનતા છે, ભૂગોળની અંદર નવીનતા છે ને, કેટલી બધી નવીનતા જોવા મળે છે વાતાવરણની અંદર, કેટલું બધું પાસાઓ બદલાઈ ગયા છે. એટલે આ બધું જ કુદરતે આપણને આપેલી એક મોટી પનિશમેન્ટ ગણો કે કોઈ મોટી થપાટ ગણો કે જે ગણો તે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે. દરેક માનવીનો ઇતિહાસ મા ભૌમ સાથે સંકળાયેલો છે. જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે, ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો છે. અને 4 આવરણ છે, અને આ પહેલા પાઠની અંદર તો આપણે 5 આવરણ ભેળ્યા હતા ને, યાદ કરજો મારા બચ્ચાઓ, બરાબર? તો એ આવરણ દ્વારા માનવનું અસ્તિત્વ ટકેલું છે. શું? તો કે જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે, જ્યારથી માનવી અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે, એનું ઉદ્ભવથી લઈ અને જેના સિસ્ટમથી પૃથ્વી ચાલે છે, માનવી ચાલે છે, એના આવરણ અંગે તે સતત વિચારતો રહ્યો છે. અને વિચારમાં એટલો પોતે આગળ નીકળી ગયો, એટલો બધો આગળ નીકળી ગયો કે એણે પૃથ્વીને બગાડવાનું શરૂ કરી દીધું. એ ખુદને પોતાને પણ જાણ ન રહી, કારણ કે એને એટલું જ જ્ઞાન રહ્યું કે મારું નામ આવે, હું આ એક્સપેરિમેન્ટ કરું, મને આ બેનિફિટ્સ થાય. આથી કે પૃથ્વીને જે થવું હોય થાય, આપણે શું? એટલે પછી પૃથ્વીએ અત્યારે એમ જ કીધું છે કે તમારા બધાનું જે થવું હોય થાય, મારે શું? બરાબર ને? અત્યારે આપણે બધા થપાટ ખાઈને બેઠા છીએ, મારે શું એમ કહી દીધું છે. જો આપણા પૂર્વજો છે ને, એ બધાય સાયન્ટિસ્ટો જ હતા, અને એને બધી આવનાર ભવિષ્યની આમ જોવા જાય તો ઋષિમુનિઓને ખબર જ હતી, અને એટલા માટે એક્સપેરિમેન્ટ અડધા એણે પોતા પૂરતા સીમિત રાખ્યા હતા, બહાર મોકલા જ નહીં કોઈને. અને આમે તે ઋષિઓ છે એ એકાંતવાસમાં જ રહેતા હતા, કોઈ ગુફાઓમાં, જંગલોની અંદર, કોઈ ભેખડોની અંદર, એકાંત એરિયાની અંદર જ વાસ કરતા હતા. એટલે જે એક્સપેરિમેન્ટ એને ખબર હતી, સાયન્સની બધી ખબર હતી, એ બધી પોતા પૂરતી સીમિત રાખી છે, એણે બહાર ક્યાંય ડિક્લેર ન કરી. કારણ કે એને ખબર છે કે આવનાર ભવિષ્યમાં કેવો માનવી આવવાનો છે, અને એ માનવી કુદરતને કેટલું પાસાઓ એના બગાડશે. અને એક સમય એવો આવશે કે પૃથ્વીનો નાશનો ઉદ્ગમ, મીન્સ કે કોઈએ જો નાશ કર્યું હોય તો એ સીધું લાંછન લાગશે માનવી ઉપર. બરાબર છે? તો આમ સતત વિચારતો રહ્યો છે, અને વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ છે. પોતે આમ કેમ એમ વિચારતો થઈ ગયો છે, અને એટલા માટે આપણે જોઈએ તો સાયન્સની પ્રગતિ અત્યારે જોઈ શકાણી છે. કારણ કે કોઈકને એવો વિચાર આવ્યો હોય તો બધું નવું નીકળે ને, કે કોઈકને એવી વિચાર આવ્યો કે ભાઈ રાત્રે અંધારું છે તો અંધારાને દૂર કરવા માટે દીવો તો છે, પણ વધારે પ્રકાશ માટે શું કરી શકાય? તો એવા વિચારને કારણે વીજળી ઉત્પન્ન થઈ, એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ આવ્યા. અને એટલા માટે બધા જ પ્રકારના ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા થયા છીએ.
પ્રગતિ થઈ હોવા છતાંય તે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ એક ક્વેશ્ચન માર્ક છે. કે ઘણું બધું થઈ ગયું છે ભાઈ, ઘણા બધા ક્ષેત્રે નવીનતા લાવી છે વિચારો દ્વારા, કાર્યો દ્વારા, પણ છતાંય તે આજનો માનવી હજી એ શોધખોળમાં પાછળ રહ્યો છે. ભલે કીધું છે પણ એકચ્યુઅલી કોઈને ખબર નથી પૃથ્વી ક્યારે ઉદ્ભવ થઈ, કેવી રીતે ઉદ્ભવ થઈ. પૃથ્વી જ્યારે ઉદ્ભવ થઈ ત્યારે એ કેવા શેપની હતી, કેવો મીન્સ કે કેવા અગ્નિશામક હતી, કે પછી પાણીથી ભરેલી હતી, કે ખાડા ખબચડાથી ભરેલી હતી, કે શું હતું? એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો છે, પેચીદો છે. હજી કોઈને એકચ્યુઅલી ખબર છે નહીં, આ બધું અંબકથી ચાલે છે. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. આખા બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે, કેવી રીતે છે, શું નહીં ને શું છે, એ હજી આજે પણ રહસ્યવાદી છે. કારણ કે બધું જો કુદરત માનવીને આપી દે તો માનવી તો ભગવાન નહીં તે ઠોકર મારીને ક્યાંય આગળ વ્યો છે. હાલે નડમાં નીકળે બહાર, કૃષ્ણ હોય તાર ઘરે, બરાબર ને? કારણ કે માનવીના હાથમાં જ્યારે બધું આવે છે ને ત્યારે માનવી ભૂલી જાય છે કે આપણે તો કાંઈ છીએ જ નહીં. એ મંડે છે પોતાના ઈગોથી કાર્ય કરવા. આપણે નાના હતા ત્યારથી જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે છે, ચમકે છે. આવું ઘણા થાય ને, ઘણા જો કુદરતના પાસાને નિહાળવામાં જો સમય હોય તો એ વિચારી શકે કે ભાઈ રાત્રે બહાર નીકળો હોય અને અગાસીમાં સૂતો હોય કે બહાર ફળિયામાં હોય કે ગેલેરીમાં ઊભો હોય અને કદાચ તારાનું ઓબ્ઝર્વ કરે તો એને વિચાર આવે કે ભાઈ આકાશમાં તારા શા માટે ચમકે છે ભાઈ, દિવસે કેમ નહીં? કારણ કે દિવસે તારા તો હોય જ. અને તારાઓ શું છે, કઈ રીતે ઉદ્ભવ્યા હશે, એની પાછળના કયા પાસાઓ કાર્ય કરે છે, એ વિચાર શ્રેણી જો તમારી હોય, જો તમે કદાચ મોબાઈલમાંથી ઊંચા આવ્યા હોય ને તમે કદાચ કુદરતને નિહાળવા માટે તમારી પાસે 5 મિનિટનો સમય હોય તો તમે આ નિહાળી શકો ને તો તમે આ વિચારી શકો. તો એ વિચારી શકો તો તમે નવું કાંઈક બહાર પાડી શકો, બરાબર? તો તારાની સંખ્યા કેટલી હશે? ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હશે? કેટલાય ક્વેશ્ચન ઉદ્ભવ થાય જો તમે એકવાર આકાશ તરફ જોવો તો. અને બાળકો, એ હું તમને કહી દઉં કે તમારા મગજની અંદર વિચારો કોન્સ્ટન્ટ ચાલતા હોય છે. એક વિચારથી તમે જ્યાં બેઠા હો ને એક વિચાર શરૂ થયો હોય ને તમે 15 મિનિટ પછી ઊભા થાવ ને તો એ વિચાર તો ક્યાંય જતો રહ્યો હોય ને જુદા વિચારો કેટલાય આવી ગયા હોય. તો આકાશ એવું તત્વ છે કે આકાશને તમે ખૂબ જ વિચાર કરતા હો ને આકાશને તમે નિહાળવાનું શરૂ કરો ને તો આકાશની અંદર તમે ખોવાઈ જાઓ. કારણ કે આકાશમાં એટલા રહસ્ય છે, બરાબર છે? એટલે આકાશને ક્યારેક સમય મળે તો એના ઉપર મહેરબાન થાજો અને આકાશને નિહાળજો. જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તેનું તે શું આકાશનો તારો બની જાય છે? ઘણા કહે ને કે જો તારા દાદા છે એ સ્ટાર બની ગયા, દાદી સ્ટાર બની ગયા. આવું આપણે સાંભળતા આવ્યા હોય છે, નાના બાળકોને આવી રીતના સમજાવવામાં આવતા હોય છે. અને ઘણા રિયલ મોટા થાય તોય તે એ વિચારતા હોય છે કે આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારા દાદા છે, દાદી છે, XYZ. આકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે? બરાબર, આકાશની અંદર પૃથ્વી કોના પર ટકી રહી છે? તેના પેટાળમાં શું છુપાયેલું હશે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, જૂનું ગીત છે. ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો હમ હે તૈયાર ચલો. બહુ મસ્ત મૂવી છે આ અને બહુ સરસ મજાનું સોંગે છે. ક્યારેક સાંભળજો તમે લોકો, તમે આમ ખુશ થઈ જશો કે કેટલા શબ્દ ભારે છે કે ભાઈ ચાલ ચાંદની પાર જઈએ, કે ત્યાં શું છે એ જાણીએ, ત્યાં કયા પાસા છે અને આપણે જઈને ત્યાં બગાડીએ. બરાબર ને? કારણ કે માનવી જ્યાં છે ત્યાં કુદરતને નાથવાનું કાર્ય શરૂ થઈ જાય છે. આ તો જસ્ટ જોક, બરાબર? તો કે ભાઈ ચાંદની પાર જઈએ, શું છે એ જાણીએ. તો શું આપણે અંતરિક્ષની પહેલે પાર જઈ શકીશું? હા. બ્રહ્માંડમાં અન્યત્ર ક્યાંય જીવસૃષ્ટિ હશે ખરી? આવો વિચાર તમને ક્યારેય ન આવે બચ્ચા મારા? જરાક વિચારો ને, બહારની દુનિયામાંથી બહાર નીકળીને સિરિયલોમાંથી, મૂવીમાંથી, બેનપણીમાંથી
ઘરના કોઈ બીજા પોઈન્ટ્સની અંદરથી બહાર નીકળો, કુદરતને માણો, થોડુંક વિચારો, થોડુંક જાણો અને થોડુંક ભેદ ઉકેલો, તો જ તમે કાંઈક બની શકો છો. એટલે કુદરતને માણો ને એમાં તમને કેટલાય પાસા મળે છે, પણ એના માટે આપણે સમય નથી ને એટલે જ આ એક મોટી સમયની અવધિ આપણને આપી છે કુદરતે કે તમે તમારી અંદર ઇન્વોલ્વ રહ્યો, તમે કોઈનામાં ચિત્ત ન નાખો, તમે ખુદને ઓળખો, તમે કુદરતને ઓળખો. એટલે આ સમયગાળો છે એ સમયગાળો હવે ક્યારેય પાછો આવવાનો નથી. એટલે અત્યારે માનવી ખુદને ઓળખવા માટે માનવીને ઘરે મૂકી દીધો છે, માનવી કુદરતના પાસાને ઓળખવા માટે માનવીને ઘરે મોકલી દીધો છે, પણ માનવી તો બીજું જ કરે છે, ઘરે રહીને એ મોબાઈલ ઘૂમેડે છે, આખો દિવસ નેટ યુઝ કરે છે. ભણવાનું તો કરે જ છે, ભણવાનું તો મહત્ત્વનું છે, એ તો યોગ્ય જ છે, એ તમે વાપરો એમાં હું ના નથી પાડતી, પણ પછી જે પંચાયતમાં ઓલી ક્યાંય ગઈ ને કઈ રેસીપી આવીને શું બનાવ્યું તમે ને એ બધું જે છે ને એ બધું આપણે પંચાયત કરીએ છીએ, આપણે ખુદની અંદર ઇન્વોલ્વ નથી ને આપણે બહારનામાં જ ઇન્વોલ્વ થઈએ છીએ. એટલે કોકવાર મારા બચ્ચાઓ નાનકડા આવ્યા ક્યારેક કોક દિવસ તમારું એ ઓબ્ઝર્વ કરો, તમારી શું ડિમાન્ડ છે, તમારું માઇન્ડ ક્યાં ચાલે છે, તમને શું ગમે છે, કુદરતના કયા પાસા તમને ગમે છે. ઝાડપાન ગમે છે, જમીન ગમે છે, ગ્રાસ ગમે છે, સરસ મજાના ઠંડા પવનોની લહેરખીઓ ગમે છે, ઉડતા આકાશના વિશાળ આકાશની અંદર ઉડતા પક્ષીઓ ગમે છે, જુદા જુદા પૃથ્વી અત્યારે સરસ મજાની ઓઢણી ઓઢી છે કારણ કે સરસ મજાનો વરસાદ છે અને વરસાદને કારણે પૃથ્વી મલ્ટી કલરની ઓઢણી ઓઢી છે, ક્યાંક યલો છે, ક્યાંક રેડ છે, ક્યાંક પર્પલ છે, ક્યાંક ગ્રીન છે તો ક્યાંક વ્હાઈટ છે. પોતાના શરીરને સરસ મજાની કુદરતે ઓઢણી ઓઢી છે અત્યારે, તો એ તમને જાણવું ગમે છે. તો બાળકો તમારી અંદર ઘણું બધું છે, તમે ઢંઢોળો અંદર તમારા ખુદને અને પ્રકૃતિની અંદર મર્ચ થાવ અને જાણો, ભેદ ઉકેલો. ક્યારેક તમે અગાસીમાં ચડજો સાંજે કે કેવા રીતે આખા સૂર્યના કલર્સ ચેન્જ થાય છે, રેમ્બો અત્યારે નીકળે છે, રેમ્બો થાય છે ને વરસાદને કારણે. પછી તો કે ચંદ્ર જ્યારે આકાશની અંદર હોય છે ત્યારે એ ચંદ્રના આજુબાજુમાં ઓરેન્જ અને યલો કલર શું છે એ તમે ક્યારેક જાણજો. ચંદ્ર એટલે કે પૂનમના દિવસે ક્યારેક ચંદ્રને જોજો નિશા એકદમ ઉપર ચડીને તમારા અગાસીમાં કે ફળિયાની અંદર. આ બધું રહસ્ય પાસા છે. કુદરત કેટલું આપ્યું છે પણ કુદરતને જાણનાર વ્યક્તિ પાસે સમય નથી. ભૂગોળને જાણવા માટે સમય નથી. હા, એ જાણે છે, પોતાના સ્વાર્થ માટે જાણે છે અને પછી કુદરતને નાથે છે, બસ આ જ કામ કરે છે. અને એ બધું નાથે છે એટલે અત્યારે આપણે જોઈએ છીએ પક્ષીઓની સંખ્યા ઘટી, વાતાવરણની અંદર ટેમ્પરેચર વધ્યું છે અને અત્યારે કોરોના ફૂલ જોરશોરમાં ચાલે છે. બરાબર ને? ઓકે, તો બધા જ પ્રશ્નો ઉકેલ મેળવવા આવો અને આપણે આ પ્રકરણનો સહેતુક અભ્યાસ કરીએ. હવે તો કે સૌથી પહેલું આપણે જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ. દરેક વ્યક્તિ ન કહી શકાય પણ દરેક ધર્મના વ્યક્તિઓ, દરેક જાતિના વ્યક્તિઓ સૌએ પોતપોતાની રીતે પૃથ્વીના ઉદ્ભવ વિશે આપેલું છે. એના શેપ વિશે આપ્યું છે, પૃથ્વીના ઉદ્ભવ વિશે આપ્યું છે, પૃથ્વીની અંદર શું છે, પૃથ્વીના પેટાળમાં શું છે, પોતપોતાના રીતે બધાએ એક્સપેરિમેન્ટ કરી અને આપી દીધું છે. જોઈએ પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. આપણા ધર્મની વાત કરું, હિન્દુ ધર્મની અંદર, તો હિન્દુ ધર્મની અંદર પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે છે, પછી બાઇબલની અંદર તમે જુઓ તો પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે છે. એમ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, એટલે ધર્મના વ્યક્તિઓ દ્વારા જુદા જુદા ઉદ્ભવ દેખાડે છે પૃથ્વીનો. પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવો કલ્પતા હતા. પ્રાચીન સમયના લોકો પૃથ્વીના આકારને ખાલી જગ્યા કલ્પતા હતા. એટલે અંડરલાઈન કરો મારા દીકરા, તો કે ઈંડા જેવો કલ્પતા હતા. હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું
શું? તો કે હિન્દુ પરંપરા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજી છે એ યુગો સુધી ધ્યાનનિષ્ઠ અવસ્થામાં રહ્યા. એટલે મારા બચ્ચાઓ, ધ્યાન કેટલું મહત્ત્વનું છે, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ધ્યાન કરે છે. તમે ધ્યાન કરાવડાવું છું તમને બધાને પરાણે. નવા કદાચ બાળકો આની અંદર હોય તો એને કદાચ ખ્યાલ નહીં હોય કે ધ્યાન શું છે એ, કારણ કે માનવી ખુદને ઓળખવા માટે એ ધ્યાન છે. કારણ કે માનવી અત્યારે ભટકતો થઈ ગયો છે ને, રાક્ષસની જેમ. એટલે ખુદને ઓળખવા માટે એક જગ્યા ઉપર આંખ બંધ કરીને સ્થિર બેસવું એને ધ્યાન કહેવાય. ધીમે ધીમે વિચારોને બંધ થાય છે, બરાબર. એટલે ભગવાને ધ્યાનમાં બેસતા, અને બાળકો કદાચ તમને ખ્યાલ ન હોય તો ગીતાજી અને ભાગવતની અંદર લખેલું છે કે કૃષ્ણ ભગવાન બ્રહ્મ મુહૂર્તમાં 3, 3:30 ઉઠી અને ધ્યાનમાં બેસતા, અને એ ધ્યાન પૂરું કરી અને પોતે મંત્રચાર કરતા, ગાયત્રીના જાપ કરતા. એટલે મારા બચ્ચાઓ, આપણા ભગવાને તે આ બધું કરે છે, ધ્યાન નહીં બધું, તો આપણે તો કરવું જ પડે મારા દીકરા, કરવું પડે ને. એટલે બચ્ચા, સવારે કદાચ વહેલા જો ઉઠી ગયા હોય ને, સૂર્યવંશીઓ તો છો જ, આઈ થિંક થઈ જ ગયા હશો હવે તો, પણ તોય તે કદાચ ઉઠી ગયા હોય, ઘણાની નીંદર ઉડી ગઈ હોય, તો 5-10 મિનિટ બેડમાં બેસી અને આંખ બંધ કરી અને જરાક ખુદને ઓળખવાની કોશિશ કરજો, કુદરતના પાસાને ઓળખવાની કોશિશ કરજો. તો આમ બ્રહ્મા યુગો સુધી ધ્યાન અવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું, બરાબર છે, સોનાનું ઈંડું બનાવ્યું. આ પૃથ્વીના સર્જનની વાત છે. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. ખાલી જગ્યા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. કયો દેશ? તો કે ક્રોએશિયા. એટલે આ અંડરલાઇન કરજો. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. આ ઈંડું એ જ પૃથ્વી. હવે તમે વિચાર તો કરો, આવડી મોટી પૃથ્વીને ઈંડું ગણે છે મારા બેટા, લે, બરાબર. તો કે પૃથ્વી સ્કેન્ડિનેવિયાના દેશો, એટલે કે કયા એરિયા આવે? તો કે સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે. અત્યારે તમે જુઓ તો વિકાસ પૂર્ણ કરનારમાં કયા કયા દેશ આવે છે? કે વિકાસ પૂર્ણ થઈ ગયો એવામાં સૌથી પહેલો દેશ આવે છે નોર્વે. તો એ કયા સાઈડના? તો કે સ્કેન્ડિનેવિયાના દેશો, સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે. નોર્વેના દેશો ખૂબ જ સધર છે, ત્યાં એનો વિકાસ સંપૂર્ણ થઈ ગયેલો છે, બરાબર છે. તો હવે આગળ આપણે જોઈએ તો કે ભાઈ આ બધા દેશોએ સારી રીતના પોતાનું ડેવલપ કરેલું છે. હવે એને તો કે ભાઈ નોર્વે આ બધા દેશોમાં પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે. આ જે દેશ છે બધા સ્કેન્ડિનેવિયાના, એ બધાએ પૃથ્વીને ઢાલ જેવા આકારની કલ્પી છે. એટલે અંડરલાઇન કરજો. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. આ ઢાલ છે એ એક વૃક્ષ ઉપર ટકેલી છે, પૃથ્વી આખી. હવે વિચાર કરો, એવી વિચાર શ્રેણી છે. આપણી કેમ વિચાર શ્રેણી છે કે શેષનાગ ઉપર આપણી પૃથ્વી છે, એમ એ ત્યાંના દેશના લોકો એવી રીતના અનુમાન કાઢે છે કે આ એક ઢાલ છે અને એ એક વૃક્ષ પર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું છત્ર તે સ્વર્ગ ગણે છે. મૂળ છે એ પાતાળ છે અને ઉપરના છત્રને શું ગણે છે? તો કે સ્વર્ગ ગણે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે. હિન્દુ ધર્મમાં શું ગણે છે? તો કે એક મોટો કાચબો છે અને આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક એટલે કે સ્વર્ગ છે. એટલે બાળકો અંડરલાઇન કરજો મારા દીકરા. શું? તો કે હિન્દુ શાસ્ત્રમાં શું પૃથ્વીને કઈ રીતે ગણવામાં આવી છે? કે પૃથ્વીને કાચબા તરીકે ગણવામાં આવી છે. અને એ પાછો કેવો કાચબો? કે કાચબાની પીઠ પર 4 મોટા હાથી છે. પૃથ્વીને હિન્દુ ધર્મની અંદર
કાચબાના સ્વરૂપે ગણવામાં આવ્યું છે. અને કાચબાના પીઠ ઉપર શું છે? તો કે 4 મોટા હાથીની આકૃતિ છે પીઠ પર, હાથી છે. અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક પાછો છે, કે તમે પૃથ્વી છોડીને ઊંચાઈ ઉપર જાઓ ત્યાં સૂર્યલોક છે. કારણ કે સૂર્યની સામે આપણે કુમળા સૂરજના પ્રકાશની અંદર એની સામે જોવામાં આપણને તકલીફ પડી જતી હોય દીકરા મારા, તો પૃથ્વીને સૂર્યની નજીક જવામાં તો કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવી જાય, બરાબર. છતાંય તે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધગોળાકારે પૃથ્વી ટકેલી છે. કાચબાના પીઠ પર પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક જોવા મળે છે. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈ રાક્ષસના પ્રચંડ મજબૂત વાસા પર પૃથ્વી ટકી છે. કોઈક એવું માને છે કે કોઈ એક રાક્ષસ છે કે એના વાસો એટલો બધો મજબૂત છે કે આખા પૃથ્વીનો ભાર સંભાળી શકે છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે બધું સરસ છે. ઉઠે એટલે મૂવમેન્ટ કરે એટલે આપણે બધા હલીએ, પૃથ્વી હલે આપણે હલીએ ને. તો કે ભાઈ સૂતેલો છે, બધું જ સરસ છે, કંઈ વાંધો નથી. પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે, એટલે કે એ મૂવમેન્ટ્સ કરશે એ રાક્ષસ, ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વેલ ઉપર ટકાવેલી છે, કે મોટી વેલ માછલી ઉપર આખી પૃથ્વી ટકાવેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે છે. તેમાં કદાચ પર્વતોથી પણ મોટા એવા વિશાળ દાંતવાળા પૈડા હળવે ગોળ ફરે છે. અને તેથી જ તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. બરાબર છે. જોઈએ આગળ. તો કે આપણા પૂર્વજો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. આપણા પૂર્વજો એવું માને છે કે શેષનાગ છે એ સૂતેલા છે પોતાની સ્ટાઇલમાં, અને એના શિર ઉપર આખું પૃથ્વીનું સંચાલન ચાલે છે. તેથી જ ધરા ધ્રુજી ઉઠે છે. શું? તો કે શેષનાગ માથું ધૂણાવે તો ધરા એટલે કે ધરતી ધ્રુજી ઉઠે છે, એટલે આપણે ભૂકંપ અનુભવીએ છીએ. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. તો ઘણા સાયન્ટિસ્ટો એમ કહે છે કે સૂર્યની આસપાસ પૃથ્વી આસપાસ ફરે છે, અને એ ફરતા એને 365 દિવસ થાય છે. અને એ 365 દિવસ પૂરા થાય એટલે 1 વર્ષ પૂરું કરે છે. એટલે પૃથ્વી છે એ સૂર્યને પરિભ્રમણા કરતાં 1 વર્ષ લગાડે છે. તેથી તો દિવસ રાત થાય છે. એ પરિભ્રમણા કરે છે એટલે તો દિવસ રાત થાય છે. કારણ તો કે પૃથ્વી છે એ પોતે પોતાના સ્ટેન્ડ ઉપર છે, સૂર્ય પોતાના રીતે છે, પણ પૃથ્વી પોતાના ધરીની અંદર ગોળ ગોળ ફરે છે. સૂર્ય સ્થિર છે, પૃથ્વી હલનચલન કરે છે. અને એ હલનચલન કરે છે એટલે અમુક ભાગ એ સૂર્યની સામે આવે પૃથ્વીનો, તો ત્યાં પ્રકાશ પડે છે. અમુક ભાગ ત્યાં પ્રકાશ નથી જતો, એટલે ત્યાં રાત છે. અને આ એક રહસ્ય કહી શકો કે પછી જે તમે ગણો તે. બરાબર ને? ઓકે. તો આમ પૃથ્વી છે એ વિવિધ રીતે ઉદ્ભવ થયેલી આપણે જુદી જુદી જોઈ. હવે આગળ જોઈએ હજી. તો કે શેષનાગ ઉપર આપણે બધા અત્યારે મસ્ત મજાના ગોઠવાયેલા છીએ અને જલસા કરીએ છીએ. કેટલીક આપણે જોઈએ કે ઘણા બધા જુદા જુદા દેશ છે એ જુદી જુદી ઓપિનિયન આપે છે, જુદી જુદી
પોતપોતાના વિચાર, કારણ કે સૌની પોતાની સંસ્કૃતિ છે બચ્ચા. એવું નથી કે ભારતીય સંસ્કૃતિ જ છે, દરેકની સંસ્કૃતિ છે. ઇજિપ્તની સંસ્કૃતિ છે, મોટોસ્પિયાની સંસ્કૃતિ છે, આફ્રિકન લોકોની સંસ્કૃતિ, આ બધું ઘણું બધું છે. બરાબર છે. જોઈએ આગળ. તો કે ભાઈ શેષ નાગ ઉપર આપણે પૃથ્વીને નિહાળી. બરાબર છે. આપણા પૂર્વજો માનતા કે શેષ નાગ પરના માથા પર છે પૃથ્વી આખી. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો. અંડરલાઈન કરજો દીકરા, પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો? માનવામાં આવે છે આશરે 4.5 અબજ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો. ત્યારે તે ગરમ વાયુ એ ગોળા રૂપે હતી. આખો ધગધગતો લાવાથી ભરેલો એક ગોળો હતો. કાળક્રમે તેની બાહ્ય સપાટી ઠરતી ગઈ. પછી સમય અંતરે એ ઠરતું ગયું. વરસાદે આવ્યો ને એટમોસ્ફિયર ને બધું દ્વારા પૃથ્વી ઠરી, પણ એ તરત જ નથી ઠરી. અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. ઉપરનું સ્તર છે એ પતલું છે ને. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. કે સૌર પરિવાર એટલે કે આપણે બધાનો ઉદ્ભવ થયો એટલે આપણી સાથે જોડાયેલી છે ઉદ્ભવમાં બધી રીતે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહાણુવાદ, ભારતીયવાદ, એકતારક સિદ્ધાંત, યુગ્માંતર સિદ્ધાંત, નિહારિકીય વાદળ સિદ્ધાંતો, સ્ફોટક તારકો એટલે કે નોવા સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો જોઈ શકાય છે. જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ રહેલો જોઈ શકાયો છે. તો આમ આપણે જોઈએ તો પૃથ્વીનું જુદું જુદું રીતે સૌએ પોતપોતાના રીતે વિચારો આપ્યા છે, કાર્યો આપ્યા છે. બરાબર. તો કે પૃથ્વી માટે માનવી અત્યારનો છે જે નવા અંદાજવાળો, નવા એક્સપેરિમેન્ટવાળો માનવી છે એ કેવું વિચારે છે. બરાબર. એ આના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ છીએ. હવે બાળકો આપણે આજે આટલું રાખીએ છીએ. બરાબર છે. તો આટલું આપણે રાખીએ બચ્ચા. હવે નેક્સ્ટ ટાઈમ પાછા મળશું આપણે. ઓકે, બાય, ટેક કેર.